બકરીઓ. શું નામ છે? નદીના કાંઠે એક નાનું એવું ગામ હતું. એમાં નદી એક ઊંડી ને સાંકડી હતી. એ ચોમાસામાં નદીમાં ઘણું પાણી આવે અને ગામના લોકો સામે કાંઠે જવા માટે લાકડાનો એક નાનો ને સાંકડો પુલ બનાવ્યો. પુલ ઉપર કાંઈ આડસ હતી એકદમ સાચવીને ધીમે ધીમે જવું પડે. બપોરનો સમય હતો. પુલ ઉપરથી કાંઈ આવજા થતી નહોતી. એવામાં પુલેથી સામેથી બે કૂતરા આવ્યા. કૂતરા પુલ ઉપરથી એકી સાથે બે ના જઈ શકે એટલે એકબીજા સામે બે ઘુરટ્યા પછી બસ લઈ વાત તો આગળ વધી અને બે કાકા કે બાજા અને બે વચ્ચે લડાઈ થઈ, ઝઘડો થયો અને બે એકબીજાને મદદ આપી બેનો પગ લપસ્યો અને બે નદીના પાણીમાં પડી ગયા. પછી થોડીક વાર પછી એ જ પુલ ઉપરથી બે બકરીઓ ચાલી આવતી હતી અને પુલમાં અધવચ્ચે ભેગી થઈ. હવે એકી સાથે બે સામસામે આમ ભેગા તો જઈ શકે નહોતું પણ બે બકરીઓ સમજી હતી. પેલા એક બકરી છે નીચે બેસી ગઈ અને બીજી બકરી એની ઉપરથી જતી રહી. પછી બીજી બકરી વહી ગઈ એટલે પેલી બકરી ઊભી થઈ અને એ જતી રહી. એટલે બે શું કહ્યું